शान्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपध्यायाणं नमो लोय सवसाहुणम् एसो पंचणमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परमात्मानी व्यवहार આજ્ઞાનું પાલન કરીને આપણે બધાએ નિશ્ચય આજ્ઞાના પાલનમાં જવું. પ્રભુની વ્યવહાર આજ્ઞા આપણા ખ્યાલમાં છે. તમારા સ્તર પર પંચાચારનું પાલન, વ્રતોનું પાલન, એ બધું વ્યવહાર આજ્ઞાના પાલનમાં જશે. એ વ્યવહાર આજ્ઞાના પાલન દ્વારા આપણે શું મેળવવું છે? આ એમ્બિલની ઓળી કરી પણ દરેક સાધકનું એક લક્ષ્ય હોય છે કે આહાર સંજ્ઞા મારી શિથિલ બની જાય. એ જ રીતે આ વ્યવહાર આજ્ઞાના પાલન દ્વારા નિશ્ચય આજ્ઞાના પાલન સુધી આપણે જવું છે. પ્રભુની નિશ્ચય આજ્ઞા છે સ્વરૂપ સ્થિતિ. પ્રભુ કહે છે તું તારા સ્વરૂપમાં સ્થિર થા. એક સામાયિક તમે કર્યું, કટાશણા ઉપર તમે બેઠા, વિધિપૂર્વક સામાયિક લીધું, વિધિપૂર્વક સામાયિક પાર્યું, માત્ર કટાશણા પર બેઠા રહ્યા, 2-5 નૌકારવાળી ગણી, આ સામાયિકની વ્યવહાર સાધના દ્વારા આપણે સમભાવની નિશ્ચય સાધના પ્રાપ્ત કરવી. બે જાતના ચાલનારા હોય. એક મોર્નિંગ વોકર્સ હોય અને બીજા લક્ષ્ય લઈને ચાલનારા. ડોક્ટરે કહ્યું છે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, 5 કિલોમીટર રોજ ચાલો. એ ભાઈ શું કરે? ઘરેથી 2.5 કિલોમીટર જાય દૂર, 2.5 કિલોમીટર બેક ટુ હોમ. એને દિશા જોવાની નથી કે આ દિશા તરફ જાઓ. રોડની સરફેસ જે બાજુ સારી હોય એ બાજુ ધમકાવી મૂકે. તો એક ચાલનારા મોર્નિંગ વોકર્સ જેવા, બીજા ચાલનારા લક્ષ્ય લઈને ચાલનારા. તમે મુંબઈથી સુરત સ્ટેશને આવ્યા પછી તમે પૂછ્યું જહાંગીરપુરા ક્યાં આવે, રિક્ષામાં બેઠા અને અહીંયા આવી ગયા. સાધના માર્ગમાં તમે મોર્નિંગ વોકર્સ છો
કે લક્ષ્ય લઈને ચાલનારા છો. લગભગ સાધકોને પૂછો કેમ છો, બહુ સરસ, એક આશા કરું છું, આઈમ્બિલ કરું છું, 5 સામાયિક કરું છું, 2 પ્રતિક્રમણ કરું છું. બરોબર, સરસ. વ્યવહાર ક્રિયા બહુ જ જરૂરી છે. અરે હું પોતે વ્યવહાર સાધનાનો ચુસ્ત સમર્થક છું. કારણ અહોભાવની ધારા વિના તમે સીધા જ નિશ્ચયની ધારામાં ડૂબી શકશો નહીં. તો આપણી પારંપરિક ધારા મજાની છે, પણ એવું ન બને કે તમારી પાસે કોઈ લક્ષ્ય જ ન હોય અને તમે ક્રિયા કરતા હો. કયું લક્ષ્ય તમારી પાસે, બોલો? કયું લક્ષ્ય છે? રાગ અને દ્વેષને શિથિલ કરવા એ લક્ષ્ય છે? અહંકારને શિથિલ કરવો એ લક્ષ્ય છે? ચેતના જે અનંત જન્મોથી પરમાં વહી રહી છે એને સ્વની અંદર વહેવડાવવી છે, આવું કોઈ લક્ષ્ય છે? આ વખતની આપણી વાચના શ્રેણીનો વિષય આ હતો કે જે ચેતના, જે ઉપયોગ સતત પરમાં વહી રહ્યો છે એને સ્વમાં કેમ વહેવડાવવો? પર એ પર છે, તમે એ તમે છો. તો પર સાથેનો સંબંધ છૂટો કેમ પાડવો? એના માટે મનના સ્તર પર એક ત્રિપદી આપણે લીધી. પહેલું ચરણ ત્રિપદીનું મનને પોઝિટિવ ટચ આપો, એટલે કે મનને બદલતા શીખો. અત્યાર સુધી મન એ જ રીતે ચાલ્યા કર્યું છે કે ઈંટ કે સામને પથ્થર, ટીટ ફોર ટેટ. પણ પહેલું જ ચરણ આ છે, મનને પોઝિટિવ ટચ આપો. પ્રભુની એવી કૃપા મારા ઉપર વરસી છે કે નાનપણથી પ્રભુએ મને માત્ર પોઝિટિવ એટીટ્યુડ આપેલો છે. સંઘની એક પણ વ્યક્તિ માટે ક્યારે પણ મને તિરસ્કાર થયો હોય એવું મને ખ્યાલમાં નથી આવતું. પ્રભુનો પહેલો પ્રસાદ પોઝિટિવ એટીટ્યુડ. એનાથી બીજાને ફાયદો, તમને ફાયદો. તમે પોઝિટિવ એટીટ્યુડમાં આવો તો ઘરવાળાને મજા આવી જાય, તમને મજા આવી જાય. તો પોઝિટિવ ટચ આપતા તમને આવડી જાય તો મનને બદલવાની એક પ્રક્રિયા તમે શરૂ કરી. હવે બીજું ચરણ એ આવે છે કે સાક્ષી ભાવ. કોઈ પણ ઘટના એ ઘટના છે, હું એ હું છું.
કોઈ પણ ઘટનાથી તમે પ્રભાવિત ન બનો ત્યારે માની શકાય કે સાક્ષી ભાવ તમને મળ્યો છે. ઘટના છે. રાબિયા બહુ જ મોટા સાધિકા હતા. એક વખત એમને ત્યાં એક શ્રીમંત વ્યક્તિ આવે છે. એને પહેલા તો એમ હતું કે આટલા મોટા રાબિયા છે તો 5 સ્ટાર આશ્રમમાં રહેતા હશે. આવીને જોયું એક નાનકડી ઝૂંપડી, એમાં રાબિયા રહે છે. ઝૂંપડી પણ કેવી? તૂટેલી ફૂટેલી. પછી એણે જોયું એક પલંગ, એના 3 પાયા તો ઠીક હતા, એક પાયો તૂટી ગયેલો, ત્યાં પથ્થર ગોઠવેલા. એક પાણી ભરેલી માટલી હતી, એમાં વચ્ચે કાણું. 2 લોટાથી વધારે પાણી નાખો એટલે કાણામાંથી બહાર નીકળે. પેલા શ્રીમંતને થયું કે હું આ બધું બદલી નાખું, પણ સામે મોટા સંત છે, એમની પરવાનગી વગર તો કંઈ થાય નહીં. શ્રીમંતે પૂછ્યું, આ માટલીને હું બદલી શકું? આ જૂની માટલી છે ત્યાં નવી માટલી મૂકી શકું? રાબિયા ના પાડે છે. શ્રીમંત પૂછે છે, ના કેમ પાડો છો? ત્યારે રાબિયા કહે છે, મારા 2 પ્રશ્નના જવાબ પહેલા આપો. પહેલો પ્રશ્ન મારો એ છે કે ઇઝ હી ઓલ નોઈંગ? પ્રભુ સર્વજ્ઞ છે? પ્રભુ બધું જાણે છે? પેલું કે હા, પ્રભુ બધું જાણે છે. બીજો સવાલ, ઇઝ હી ઓલ માઇટી? પ્રભુ સર્વશક્તિશાળી છે? પેલો કે હા. અને રાબિયા કહે છે, પ્રભુ મારી માટલીના કાણાને જાણે છે, જુએ છે, અને છતાં એ માટલી બદલતા નથી. મારી નિષ્પ્રિયતાને, મારી ત્યાગ વૃત્તિને ખીલવવા માટે મારા પ્રભુ કેટલું સરસ કરી રહ્યા છે. અને એ વખતે રાબિયા ધ્રુસકે ધ્રુસકે રડે છે. એની આંખોમાંથી આંસુ નીકળે છે. અને પછી દુષ્કામાંથી ચડાઈને આવતા એના શબ્દો છે, પ્રભુ તું મારી કેટલી પર્સનલ કેર કરે છે, મારી નિષ્પ્રિય વૃત્તિને ખીલવવા માટે તું કેટલું સરસ કામ કરી રહ્યો છે. ઘટના છે. એ ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એ તમારે નક્કી કરવું છે. સાક્ષી ભાવ આવી જાય તો એક પણ ઘટના દ્વારા તમને પીડા ન મળે. બોલો, આ ગમે? ઘટનાઓના સંસારમાં તમે રહેતા હો અને છતાં એક પણ ઘટનાની અસર તમને ન થાય, એ મજાનું નહીં? એટલે જ મેં કાલે કહેલું કે પ્રભુની આ સાધના, પ્રભુએ આપેલો આ ધર્મ આર્ટ ઓફ લિવિંગ છે, જીવન જીવવાની કળા છે.
ખરેખર ધાર્મિક વ્યક્તિ પૂરેપૂરો બદલાયેલો જ હોય. એના ઘરની અંદર એ બિલકુલ બધાથી અલગ પડી જાય. કેમ ભાઈ આ લોકો કકડાટ કરે છે, ધમાલ કરે છે, તમે શાંતિથી બેઠા છો? પ્રભુની કૃપા. અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન છીએ. કારણ શું? પ્રભુની કૃપા. મારા શરીરમાં રોગો એટલા આવેલા છે કે પગથી માથા સુધીમાં એક પણ મેજર અંગ એવું નથી કે જ્યાં ઓપરેશન ન થયેલું હોય. અને છતાં હું એટલો જ મજામાં છું. રોગ રોગનું કામ કરે, ઘટના ઘટનાનું કામ કરે, હું મારું કામ કરું. આજે તમને એક પ્રેક્ટિકલ સાધના આપું. આપણે વિચાર્યું કે ઘટનાની અસર ન થવી જોઈએ, પણ તમને કોઈ ઘટના સારી લાગે, કોઈ ઘટના ખરાબ લાગે તો એની અસર થવાની જ. અસર ક્યારે નહીં થાય? ઘટના માત્ર ઘટના છે. એ સારી પણ નથી, ખરાબ પણ નથી. ચા સારી છે એવું માનશો તો રાગ થવાનો જ છે. અને ચા તમારા ટેસ્ટની નથી એવું લાગ્યું તો અણગમો થવાનો જ છે. એ ઘટના તમને પ્રભાવિત કરવાની જ છે. યા તો ગમાથી પ્રભાવિત કરશે, બહુ મજાની ચા મળી ગઈ આજ તો, અને યા તો થશે આજનો દિવસ બેકાર, સવારની ચા જ નકામી આવી. એક ચાનો ગ્લાસ આનંદ ઘન આત્માના આનંદને છીનવી લે. આ પોસિબલ છે? તમારા આનંદને એક ચાની ચુસ્કી લઈ લે. તો ચિદાનંદજી મહારાજે બહુ જ મજાની એક સાધના આપી છે. એ સાધના તમે કરો એટલે કોઈ પણ ઘટના તમને સારી ન લાગે, કોઈ પણ ઘટના ખરાબ ન લાગે. ઘટના પ્લેન ઘટના છે. પ્લેન ઘટના છે તો એ તમને પ્રભાવિત સી રીતે કરશે? યા તો સારી ઘટના છે તો એ તમને પ્રભાવિત કરશે, યા તો ખરાબ ઘટના છે તો એ તમને પ્રભાવિત કરશે. પણ માત્ર ઘટના છે તો એમણે 4 ધ્યાન આપ્યા. ચિદાનંદજી મહારાજે પહેલું રૂપસ્થ ધ્યાન છે. રૂપસ્થ ધ્યાન આના માટે જ છે કે ઘટનાઓનું સારાપણું અને નરસાપણું વિસર્જિત થાય. તો બહુ જ સરળ ભાષામાં પહેલા એની વ્યાખ્યા સમજીએ, પછી એના ઊંડાણમાં જઈએ. વ્યાખ્યા માટે કડી આવી: રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તીણે અવસર જો. ચા પીવા માટે તમે બેઠા છો. ચા ટેસ્ટી છે,
તમે ચાના પીનાર પણ છો એ વખતે, અને તમારી ભીતર એ ચાને પીતા આસક્તિ ઊભી થઈ એ પણ તમે જોઈ રહ્યા છો. ચા સારી છે. સારી ચા શું કરે? તમને કઈ રીતે પ્રભાવિત કરે? તમારામાં રાગ ભાવ લાવે, પ્રીતિ ભાવ લાવે. ખરાબ ચા છે એવું તમને ખ્યાલ આવ્યો તો શું થાય? એના પ્રત્યે અણગમો થાય. તો ચા પીતી વખતે જે આસક્તિ પેદા થઈ, ચા પર પ્રેમ પેદા થયો, એને તમે જોઈ શકો? જોઈ શકાય ને? એટલે રાગને, આસક્તિને તમે જોયું. તમે કહેશો આમાં શું ફરક પડ્યો? આમે પીતા હતા, અમે પીએ છીએ. ફરક શું પડ્યો? ફરક બહુ મોટો પડ્યો. તમે તમારી ભીતર સારી ચાના દ્વારે ઉઠેલી આસક્તિને જોઈ, બરોબર? આસક્તિને તમે જોઈ એટલે આસક્તિ દૃશ્ય બની. તમે દ્રષ્ટા બન્યા. યુ આર ધ સીયર, યુ આર ધ ઓબ્ઝર્વર. તમે માત્ર દ્રષ્ટા છો. ચા તો દૃશ્ય હતી જ. ચા તો દૃશ્ય હતી, આસક્તિ પણ દૃશ્ય બની. તો દૃશ્ય બની, ફરક શું પડ્યો? ફરક એ પડ્યો કે દૃશ્ય અને દ્રષ્ટા અલગ હોય છે. આ સામે પડેલું સ્ટેન્ડ અલગ છે, હું અલગ છું. હું દ્રષ્ટા છું, એ દૃશ્ય છે. અત્યાર સુધી તમારી ચિત્તવૃત્તિ રાગની સાથે એવી ભળી ગયેલી કે રાગને તમે તમારો સ્વભાવ માની લીધો. ન રાગ તમારો સ્વભાવ છે, ન દ્વેષ તમારો સ્વભાવ છે, ન અહંકાર તમારો સ્વભાવ છે. એક શિષ્ય ગુરુ પાસે ગયેલો. ગુરુને એને કહ્યું, સાહેબ મને વારંવાર ક્રોધ આવે છે. એવો સ્વભાવ પડી ગયો છે કે વારંવાર ક્રોધ આવે છે. ગુરુ પણ મજાના હતા, મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ. અચ્છા અચ્છા, ક્રોધ તારો સ્વભાવ છે એમ? ચાલ ક્રોધ શરૂ કર. રેડી, 1 2 ચાલ ચાલ. પેલું કે એમ તો ક્રોધ શરી રીતે આવે. પણ ગુરુ કે કેમ ન આવે? એ મને કે તારો સ્વભાવ છે. તો ક્રોધ તારો સ્વભાવ છે એવું તું કહે છે, તો સ્વભાવને શોધવા જવું પડે. સ્વભાવ તો હાજર હોય ખિસ્સામાં. પછી ગુરુએ એને સમજાયું કે ક્ષમા એ તારો સ્વભાવ છે, ક્રોધ તારો સ્વભાવ નથી. બોલો, ક્રોધ કરો, કલાક 1.5 કલાક નોન સ્ટોપ કરો, શું થાય છે? આમ માથું દુખવા આવશે, હાઈપર ટેન્શન થઈ જશે. શરીર પણ ક્રોધને ટોલરેટ કરી શકતું નથી. તમારું મન પણ ક્રોધને સહન કરી શકતું નથી. તમારા આત્માનો તો સ્વભાવ છે જ નહીં. તમે શા માટે ક્રોધ કરો છો? પાછો કહો છો ક્રોધ કર્યા વગર મારાથી રહેવાય નહીં, ક્રોધ મારો સ્વભાવ છે. એટલે સ્વભાવ ક્યાંથી થયો? પણ તો ચા જેમ દૃશ્ય બની
આસક્તિ પણ દૃશ્યભરી. દૃશ્યભરી એટલે અલગ થઈ ગઈ. એ જ રીતે તમે અત્યારે માત્ર ક્રોધ કરો છો. મારી ઈચ્છા એવી છે કે ક્રોધ કરનાર તરીકે કદાચ તમે હો તો પણ ક્રોધના જોનાર તરીકે તમારે આવવું છે. ક્રોધ કરો છો એ વખતે જુઓ મને ક્રોધ આવ્યો. ક્રોધ મારું સ્વરૂપ નથી, પણ આ નિમિત્ત આવ્યું. નિમિત્તને કારણે મને ગુસ્સો આવ્યો. હમણાં એક પ્રવચનમાં મેં પૂછેલું કે ગુસ્સો કેમ આવે. એક ભાઈ કે સાહેબ નિમિત્ત મળે એટલે ગુસ્સો આવે. બરોબર બરોબર. મેં સામે પૂછ્યું કે તમારો દીકરો છે 8 વર્ષનો, પેટમાં દુખવાનું, 2-4 ડૉક્ટરનો ઓપિનિયન લીધો, એપેન્ડિક્સ છે એ નક્કી થયું. નિષ્ણાત ડૉક્ટર પાસે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું તમે નક્કી કર્યું. એ ડૉક્ટર શહેરનો નિષ્ણાત ડૉક્ટર, પણ સ્વભાવનો બહુ જ તુમાખી. હોસ્પિટલમાં દીકરાને એડમિટ કરવામાં આવ્યો. ઓપરેશન થિયેટરમાં એને લઈ જવામાં આવ્યો. ઓપરેશન સરસ થઈ ગયું. હોસ્પિટલના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવાડીને એને રૂમમાં મૂકી ગયા. એનેસ્થેસિયાની અસર ઉતરી. દીકરાને તરસ લાગેલી. દીકરાએ કહ્યું પપ્પા મારે પાણી પીવું છે. પેલા ભાઈને ખબર નહીં કે અત્યારે પાણી અપાય કે ન અપાય. સીધો મોટા ડૉક્ટરની ચેમ્બરમાં પહોંચ્યો. સાહેબ તમે હમણાં મારા દીકરાનું ઓપરેશન કર્યું ને, એને પાણી અપાય કે ન અપાય? અત્યારે ખાલી હા કે ના એક અક્ષર કહેવાનો હતો. પણ એટલો જ તુમાખી સ્વભાવનો ડૉક્ટર મને પૂછવા આવ્યા છો પાણી અપાય કે નહીં, મને પૂછવા આવ્યા છો. કોઈ નર્સ રખડતી નથી, કોઈ હાઉસ ડૉક્ટર રખડતો નથી. મારા જુનિયર ડૉક્ટર્સ પેટ ચીરી નાખે પછી ઓપરેશન થિયેટરમાં હું જાઉં છું. તમે મને પૂછવા આવ્યા છો પાણી અપાય કે નહીં એમ. બોલો તમે જ એ જગ્યાએ હો, તમને કેટલો ગુસ્સો આવે બોલો. ડૉક્ટરને કહી દો ને, ડૉક્ટર કેટલી કમાણી છે મહિનાની? તમે 50 લાખ કમાતા હશો, હું મહિને કરોડ રૂપિયા કમાવું. કહી દો આમ. એ વખતે ગુસ્સો કેમ નથી કરતા? કે દીકરાનું ભવિષ્ય એના હાથમાં છે. અને આપણા ભારતમાં વિદેશ જેવા કાયદા નથી કે સહેજ પણ દીકરાને તકલીફ પડે અને ડૉક્ટરને લાખો ડોલર ઓકવા પડે. આવું નથી. તો નિમિત્ત મળ્યું, ગુસ્સે કેમ નથી? તમને લાગ્યું કે મારો સ્વાર્થ જોખમાય છે. બરોબર? જ્યાં સ્વાર્થ જોખમાતો હોય ત્યાં તમે ગુસ્સો ન કરો. બરોબર? હવે અહીંયા તમે ગુસ્સો કરો અને તમારે નરકમાં જવું પડે, આવું મહાપુરુષો કે પછી શું થાય? બોલો. પેલું નુકસાન તો થોડું છે. તમે ગુસ્સો કરો ભયંકર અને તમારે નરકાદી દુર્ગતિમાં જવું પડે. તમે ચોંકીને જાઓ, આ તો મારો સ્વાર્થ જોખમાયો, મારે જ હેરાન થવું પડે, મારે ક્રોધ કરવો નથી. એક ભાઈએ વ્યાખ્યાનમાં નરકની વેદનાનું વર્ણન સાંભળ્યું. એ હચમચી ગયા કે મારે નરકમાં નથી જવું. એ ભાઈ એટલા સુખસેલિયા હતા કે ઉનાળામાં 24 કલાક એસીમાં રહેનારા. એને સામાયિક પ્રતિક્રમણ કાંઈ ન કરી શકે.
ફ્રીજનું ઠંડુ પાણી જ જોઈએ, એટલે બેઠું વગેરે કરી શકે નહીં, આઈસ્ક્રીમ વગર ચાલે નહીં. પણ પહેલી વાર વ્યાખ્યાનમાં ગયા, નરકની વેદનાનું વર્ણન સાંભળ્યું, હલી ગયા. ગુરુદેવ પાસે ગયા, સાહેબ નરકની વેદના જે પાપથી મળે એ પાપના નામ મને કહો. ગુરુદેવે બધા જ આ પાપ ગણાયા, સુખશેલિયાપણાના પાપ. એ નક્કી કરતો ગયો, એસી બંધ, ફ્રીજનું પાણી બંધ, આઈસ્ક્રીમ બંધ, આ બંધ, આ બંધ, આ બંધ, આ બંધ, એકી સાથે એક દડાકે. અઠવાડિયા પછી મારી પાસે આવ્યો, બેસવાનું બચકાણ લીધું. હું નવાઈમાં પડી ગયો. મેં કહ્યું તું અને બેસણું? મને કે હા સાહેબ, બદલાઈ ગયો. એસી ગયું, ફ્રીજ ગયું, બધા જ સુખશેલિયાપણાના સાધનો ગયા. 2 ટાઈમ પ્રતિક્રમણ, રોજના 2 સામાયિક, ઓછામાં ઓછું બેસણું, જીનવાણી શ્રવણ, બધું જ ચાલુ થઈ ગયું. તમને ખ્યાલ આવે કે ક્રોધ કરવાથી નરકે જવાય, એટલે ક્રોધ બંધ, બરાબર? તો ચિદાનંદજી મહારાજ કહે છે, રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી, નિજ ગુણ અંશ લહે જબ કોઈ, પ્રથમ ભેદ તીણે અવસર જોય. તો ચાપી રહ્યા છો, આસક્તિને જુઓ, રાગ ઉઠે છે અંદર એને જુઓ. તો એનાથી શું થશે? બહુ મજાની વાત કરી. નિજ ગુણ અંશ લહે જબ કોઈ. તમે આ રીતે જ્યારે જુઓ છો ત્યારે દ્રષ્ટા ભાવ તમને મળે છે. આ દ્રષ્ટા ભાવ એ સાક્ષી ભાવ. તમે દ્રષ્ટા બન્યા, માત્ર તમે આસક્તિને જોઈ રહ્યા છો. તો ચાને પીઓ છો, આસક્તિને જુઓ છો. ક્રોધ ક્યારેક કરો છો ત્યારે ક્રોધને જુઓ છો. અહંકાર આવે છે એ વખતે અહંકારને જુઓ છો. એક ફિલોસોફરે લખ્યું છે કે પોતાના અહંકાર ઉપર પોતાને અહંકાર આવે એ તો બરોબર, પણ પોતાના અહંકાર ઉપર પોતાને હસવું આવે ત્યારથી અહંકાર શિથિલતાનો માર્ગ શરૂ થાય છે. તમને તમારા અહંકાર ઉપર હસવું આવ્યું. 25 જણાની સભા હતી, તમે 10 મિનિટ બોલ્યા. હવે 25 જણાએ કહ્યું તમે બહુ સરસ બોલ્યા. તો આમાં તમારા અહંકારનું સ્ટેટસ શું? એ વખતે જો તમને હસવું આવે કે ભાઈ આમાં અહંકાર કરવા જેવું છે શું, તો અહંકારની શિથિલતાનો માર્ગ શરૂ થઈ જાય. તો રહત વિકાર સ્વરૂપ નિહારી. નિહારી એટલે જોવું, વિકારના સ્વરૂપને જુઓ, રાગને, દ્વેષને, અહંકાર. તાકી સંગત મનસાધારી. મનમાં 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ દ્રષ્ટા ભાવની ભૂમિકા ઉપર રહો. માત્ર એને જોયા કરો, માત્ર એને જોયા કરો. તો શું થશે? નિજ ગુણ અંશ લહે જબકો. દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ, જે તમારું ગુણ છે એ ગુણ તમને મળી જશે. તો કર્તા તરીકે તમે રહ્યા છો. ઘણી વાર ઘણી જગ્યાએ
સાક્ષી તરીકે, દ્રષ્ટા તરીકે કેટલી વાર રહ્યા? અને એક મજાની વાત તમને કહું કે જ્યાં તમારે તમારા ઉપયોગને ભેળવવાનો નહોતો, ત્યાં તમે ઉપયોગને ભેળવ્યો, અને જ્યાં ભેળવવાનો હતો ત્યાં ભેળવ્યો નહીં. પરની અંદર મનને પૂરેપૂરું મૂકી દીધું, અને પ્રભુ દર્શનની ક્રિયામાં ગયા ત્યાં મન ક્યાંય બહાર ફરતું હતું. એ વખતે મન હાજર નહોતું. એક ઊંચી કક્ષાના સાધકને પૂછવામાં આવેલું કે તમે સાધનાના પહેલા પડાવે હતા ત્યારે પણ ખાતા હતા, પીતા હતા, શરીર હતું એટલે જરૂરી હતું. આજે તમે સાધનાના શિખર ઉપર છો, છતાં શરીર છે તો તમે ખાઓ છો. પેલા એ પૂછ્યું ફરક શું પડે? સાધનાના પહેલા પડાવે તમે ખાતા હતા, આજે પણ તમે ખાઓ છો, ફરક શું પડે? એ વખતે સાધકે કહ્યું કે સાધનાના પહેલા પડાવે હતો ત્યારે હું ખાતો હતો, હું પીતો હતો, હું બોલતો હતો. આજે ખવાય છે, પીવાય છે, બોલાય છે. એટલે કે કર્તાને ગેરહાજર કરી નાખ્યો. ખવાય છે, હું ખાઉં છું એમ નહીં, ખવાય છે. એટલે પરની કોઈ પણ ક્રિયામાં રસ નથી. શિષ્યોએ કહ્યું સમય થયો, વાપરી લો. તો લાવો. અમારા ગુરુઓ હતા, આવી જ કક્ષાના હતા. એ પોતે ભીતર ઉતરી ગયેલા. 12 સાડા 12 ગોચરી આવે, સાહેબ વાપરવાનું. કેમ? લાવો. એમને ખ્યાલ જ ન હોય કે મારે વાપરવાનું છે. શરીરનો બોધ પૂરો થઈ ગયેલો હોય. નિમ કરોલી બાબા હમણાં જ થયા. લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સમાં સ્વામી રામ લખે છે કે એકવાર પોતે નિમ કરોલી બાબાની જોડે પદયાત્રામાં હોય છે. બપોરનો સમય હતો. એક ભક્ત આવ્યો, રોટલી, શાક, શીરો બધું જ લઈને આવ્યો. બાબાએ પ્રસાદ, તો બાબાએ જમી લીધું. 5 કલાક થઈ, એક બીજો ભક્ત આવ્યો. બાબાએ ગુલાબ જામુન કે પ્રસાદ સ્વીકાર કરો, લઈ લીધા ગુલાબ જામુન. 5 કલાક થઈ, ત્રીજો ભક્ત આવ્યો. બાબાએ રબડી. એ વખતે स्वामी राम निम करोली बाबा ने कहे, बाबा आपका भोजन हो गया और भोजन के बाद आपने गुलाब जामुन भी ले लिए. त्यारे निम करोली बाबा कहते, अच्छा अच्छा ऐसा है, मैंने भोजन ले लिया है, फिर गुलाब जामुन भी खा लिए हैं, तब तो नहीं चाहिए. चलो ले जाओ, नहीं चाहिए. હમણાં જ ખાધું છે એનો બોધ નથી. આ ક્યારે હોય? જ્યારે રસ ટોટલી સમાપ્ત થયેલો છે ત્યારે. બુદ્ધની વાત આવે છે કે બુદ્ધને જ્ઞાન મળ્યું. જ્ઞાન મળ્યું, દેવો આવ્યા. દેવોએ કહ્યું તમારી પાસે અદ્ભુત જ્ઞાન હવે છે, તો તમે પ્રવચનો આપો. તો બુદ્ધ કહે છે શા માટે બોલવાનું? બુદ્ધને હવે બોલવામાં રસ નથી. એક ક્ષણ આવે છે
જ્યારે બોલવાનો રસ છૂટી જાય છે. બુદ્ધ કહે છે શા માટે બોલું? જે લોકો પહોંચી ગયા છે પહોંચી ગયા છે, અને જે લોકો અંધારી ખીણમાં છે એ અંધારી ખીણમાં જ રહેવાના છે. ત્યાં સુધી મારા શબ્દો પહોંચવાના નથી. શા માટે હું બોલું? એક દેવે એ વખતે એક અકાટ્ય તર્ક આપ્યો કે કેટલાક સાધકો એવા છે કે જે લગભગ પહોંચી ગયા છે અને એમને શંકા થાય છે કે પોતે પ્રોપર વે ઉપર છે કે નહીં. એવા વ્યક્તિત્વ માટે તમારા વચનો જે છે એ બહુ જ કાર્યકર નીવડશે. બુદ્ધને એ દલીલ સાચી લાગી તો એમણે બોલવાનું શરૂ કર્યું. બુદ્ધ 40 વર્ષ બોલ્યા. બૌદ્ધ પંથના 3 સેક્ટ, હિનયાન, મહાયાન, વજ્રયાન. એક સેક્ટ, એક પંથ એમ કહે છે કે બુદ્ધ સંબોધી પછી બોલ્યા જ નથી. બીજી સેક્ટ કહે છે કે બુદ્ધ 40 વર્ષ સુધી બોલ્યા છે. પાછળથી આચાર્યોએ સમાધાન આપ્યું કે બુદ્ધ બોલ્યા છે અને નથી બોલ્યા. બોલવાનો રસ નહોતો. આપણી પણ અપેક્ષાએ આ જ લયમાં જઈશું. તીર્થંકર પ્રભુ દેશના આપે છે, આપણે એમ જ માનવાનું એમની કરુણા. છેલ્લી તો કરુણા કેવી વહી, 16 પ્રહર સુધી લગાતાર પ્રભુ બોલ્યા. ભક્ત એ વખતે પ્રભુની કરુણાનો અનુભવ કરશે. પ્રભુની બાજુ શું હતું? ભાષા વરગડાના પૂતગલોને ખપાવાના. એક પરમ ઉદાસીન દશા પ્રભુની બાજુમાં હતી. તો બુદ્ધ 40 વર્ષ સુધી બોલવા છતાં બોલ્યા નથી, કારણ કે ઘટનાની કોઈ અસર થઈ નથી. આપણી પરંપરામાં એક સૂત્ર આવે છે, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્ન સંશય. ગુરુનું વ્યાખ્યાન મૌનમાં ચાલે અને શિષ્યના સંદેહો કપાઈ જાય. હું એ વાક્યને બદલું છું. ગુરોસ્તુ વ્યાખ્યાનમ મૌનમ શિષ્યસ્તુ છિન્ન વિકૃતિ. ગુરુનું વ્યાખ્યાન એ જ મૌન. ગુરુ મૌનમાં હોય કે વ્યાખ્યાનમાં હોય કોઈ ફરક પડતો નથી. તમે મૌનમાં હો ને, શબ્દોના મૌનમાં, તોય તમારી વિચારોની ફેક્ટરી ચાલુ હોય છે. ગુરુ વ્યાખ્યાન આપતા હોય, વિચારોનું મૌન છે. શબ્દો બોલાયા કરે છે, વિચારોનું મૌન છે. તો ગુરોસ્તુ વ્યાખ્યાનમ મૌનમ અને શિષ્યસ્તુ છિન્ન વિકૃતિ. શિષ્યના સંદેહો દૂર થાય એમ નહીં, શિષ્યના વિકારો, રાગ, દ્વેષ અને અહંકાર છેડાઈ જાય. એક સદગુરુની ઓરા ફિલ્ડમાં તમે બેસો, એ ઓરા ફિલ્ડ એ કામ કરે કે તમારા રાગ દ્વેષને અને તમારા અહંકારને શિથિલ બનાવી નાખે.
સદગુરુ શબ્દ દ્વારા પણ શક્તિપાત કરે, આંખ દ્વારા પણ કરે, શરીર દ્વારા પણ કરે અને ઉર્જા દ્વારા પણ કરે. શબ્દ દ્વારા ગુરુ કે નિથા રગ પારગા હો, એટલે પેલાનો સંસાર છેદાઈ જ જાય. એ શબ્દોમાં તાકાત છે. ગુરુ હાથ મૂકે, વાસક્ષેપ આપે, પેલાના વિકારો દૂર થઈ જાય. મેં હમણાં એક પ્રવચનમાં કહેલું કે હું એમ માનું કે યશો વિજયનો વાસક્ષેપ પડે અને પેલાનું કામ થઈ જાય. એ વખતે યશો વિજયના હાથમાંથી માત્ર ચંદનની ભૂકી કે કપૂરની ભૂકી કરે, એનર્જી બેનર્જી કાંઈ ના હોય. એનર્જી ક્યારે કરે? યશો વિજય ન હોય અરે પ્રભુ હાજર હોય. પ્રભુની એનર્જી તમારા ઉપર કામ કરે. એટલે જ સદગુરુને હું બારી જેવા કહું છું. એક બારીની આઈડેન્ટિટી શું? કાચની ખિડકી છે કે લાકડાની ખિડકી છે, એ કોઈ બારીની આઈડેન્ટિટી નથી. પણ તમે જ્યારે છતરી નીચે અને ભીતની વચ્ચે હો ત્યારે તમને અસીમ અવકાશ સાથે જોડી આપે તે બારી. સદગુરુ આવા બારી જેવા છે. ક્યારેક બારી અને કબાટ બહારથી સરખા લાગતા હોય, તમે ખોલો અને ભીત તો કબાટ, ખોલો અને કાંઈ નથી તો બારી. બારી એટલે પરમ ખાલીપન, પરમ રીતાપન. ઈ વિભાવ શૂન્યતાના અવકાશની અંદર પરમ ચેતનાનો અવકાશ ઉતરે છે. અને એટલે આપણે ત્યાં ગુરુ ચેતના અને પરમ ચેતનાને અપેક્ષાએ એકાકાર થયેલી સંઘટના તરીકે કલ્પેલા છે. ઉપાધ્યાય યશો વિજય મહારાજ સ્તવનામાં કહે છે, જસ કહે સાહિબ મુગતીનું કર્યું તિલક નિજ હાથે. ઈશારો એ છે કે સદગુરુ પોતાના અંગૂઠા દ્વારા અંગૂઠાને પુશ કરીને તમારા આજ્ઞા ચક્રને ઉચકે છે. શબ્દો એ આવ્યા, જસ કહે સાહિબ મુગતીનું કર્યું તિલક નિજ હાથે. પ્રભુએ મારા હાથમાં મોક્ષનું તિલક કર્યું, મારા લલાટમાં પણ મોક્ષનું તિલક કર્યું. તો અહીંયા અંગૂઠો દબાવ્યો ગુરુએ, પણ ત્યાં ગુરુ ચેતના અને પરમ ચેતનાને એકાકાર થયેલી સંઘટના તરીકે કલ્પ્યા છે. તો સદગુરુના હૃદયમાં એક પરમ શૂન્યતા આવી, વિભાવ શૂન્યતા. એ વિભાવ શૂન્યતાના અવકાશમાં પરમ ચેતનાનો અવકાશ ઉતરે છે. એટલે એ સદગુરુના હાથમાંથી માત્ર ચંદનની ભૂકી નથી કરતી, એનર્જી કરે છે. અને એ એનર્જી તમને સાધના માર્ગે અપલિફ્ટેડ કરી દે. ગુરુ આંખ દ્વારા પણ શક્તિપાત કરી શકે. અને મહાન ગુરુ બેઠેલા હોય
તમે માત્ર થોડે દૂર જઈને એમની ઓરામાં બેસી જાઓ તો એમની ઉર્જા તમને ઉચકી લે. એકવાર હું પાટણ ગયેલો. એ વખતે પાટણમાં પૂજ્યપાદ પન્યાસજી ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબ બિરાજમાન. પણ તબિયત બહુ જ નાજુક હતી સાહેબ. મેં એમના પટ્ટ શિષ્ય વજ્રશેર વિજય મહારાજ સાહેબને પૂછ્યું કે મારે સદગુરુની ઉર્જામાં ખાલી બેસવું છે, કોઈ પ્રશ્ન નથી, કોઈ એમની પાસેથી જાણવું નથી, માત્ર એમની ઉર્જામાં એમની રૂમમાં થોડી વાર માટે બેસવું છે. સાહેબને અનુકૂળતા ક્યારે પડે? એમણે મને કહ્યું બપોરે 4 વાગે આવો. બપોરે 4 વાગે એકલો હું સાહેબની રૂમમાં ગયો. બારણું મેં બંધ કરી દીધું. સાહેબજી સૂતેલા હતા. બાબુભાઈ કડીવાળા બાજુમાં બેઠેલા અને સુંદર સ્તવના લલકારી રહ્યા હતા. થોડી દૂર વંદન કરીને હું બેસી ગયો. મારે કંઈ કરવાનું હતું નહીં, ધ્યાનમાં બેસી સદગુરુની ઉર્જાને લેવાની હતી. લગભગ અડધો કલાક એ રીતે હું બેઠો. અચાનક સાહેબજીની આંખ ખુલી. એમણે મને જોયો. મારી આંખ પણ સાહેબજી સામે હતી એ વખતે. સાહેબજીએ હાથથી ઈશારો કર્યો નજીક આવવા. હું નજીક ગયો. એ વખતે સાહેબજીએ ગળા ઉપર હાથ મૂક્યો. એ કહેવા માટે કે હવે બોલી શકાતું નથી, બોલવામાં પીડા થાય છે. મેં કહ્યું ગુરુદેવ, આપે બહુ શબ્દો અમને આપ્યા, હવે આપના શબ્દોનો બિલકુલ લોભ નથી, માત્ર આપણી ઉર્જામાં બેસવું છે. છતાં કેટલા કરુણામય એ સદગુરુ કે એક વાક્ય તો બોલ્યા જ. એમણે કહ્યું વૈખરીથી પરા તરફ જજે. મારા માટે તો એ વાક્ય એ ગુરુ મંત્ર બની ગયો. એ વખતે હું વૈખરીમાં જ હતો, માત્ર શબ્દોમાં. એ ગુરુદેવી એક વાક્ય દ્વારા શબ્દ શક્તિપાત આપી મને વૈખરીમાંથી પરામાં મૂકી દીધો. તો સદગુરુ શબ્દો દ્વારા પણ આપણી સાધનાને અપલિફ્ટેડ કરે, આંખ દ્વારા પણ કરે, હાથ દ્વારા પણ કરે અને ઉર્જા દ્વારા પણ કરે. કેટલા બળભાગી આપણે છીએ. તમે જે શહેરોમાં રહો છો, 5-10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર ભવ્ય ઉપાસનાઓ, સદગુરુઓ બિરાજમાન હોય, અરે એ સદગુરુઓનો આશીર્વાદ તમને મળી જાય. તો ચેતનાને પરમાથી સ્વમાં મૂકવી આસાન થઈ જાય. એક એક સદગુરુને જુઓ, એમના આનંદને જુઓ, ખ્યાલ આવી જાય કે સદગુરુ સ્વની અંદર જ છે, માટે આનંદમાં છે, મારે પણ સ્વમાં જવું છે. હવે સ્વમાં જવા માટેની પ્રેક્ટિકલ સાધન.
શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીમે ધીમે શ્વાસ લો, ધીમે ધીમે શ્વાસ છોડો. શ્વાસ પૂરો લો, પૂરો છોડો. આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણે ભાવ પ્રાણાયામમાં જવું છે. 1 મિનિટ દ્રવ્ય પ્રાણાયામ. શ્વાસ લો છો, શ્વાસ છોડો છો. શરીર ટટ્ટાર, આંખો બંધ. એક પણ વિચાર નહીં. નિદ્રા પણ નહીં. હોશ, જાગૃતિ. એ દ્રવ્ય પ્રાણાયામમાંથી ભાવ પ્રાણાયામમાં. આ કેમ્પસમાં સંતોએ છોડેલ સમભાવના આંદોલનો છે. જ્યારે શ્વાસ લો છો ત્યારે એ સમભાવના આંદોલનોને ભીતર લેવા છે, અને શ્વાસ છોડો ત્યારે અંદર રહેલા ક્રોધના આંદોલનોને બહાર કાઢવા છે. પહેલા સમજાયું હતું કે નેગેટિવિટી અને પોઝિટિવિટી બેઉની ઉર્જા આજુબાજુમાં છે. તમે જે ફ્રીક્વન્સી શરૂ કરશો એ ફ્રીક્વન્સીથી તમને મળ્યા કરશે. તો અત્યારે પોઝિટિવિટીમાં પણ સમભાવની ફ્રીક્વન્સીમાં આપણે જવું છે. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે એના દ્રષ્ટા છો. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે એના દ્રષ્ટા છો. થોડી સેકન્ડ ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાય છે, સમભાવના આંદોલનો ભીતર જાય છે. શ્વાસ છોડાય છે, ક્રોધના આંદોલનો બહાર જાય છે. 1-2 મિનિટની આ પ્રક્રિયા દ્વારા તમને એમ લાગે કે તમે એકદમ ફ્રેશ થઈ ગયા. બીજું ચરણ ભાષ્ય જાપ. તિથૈરા મે પશ્યન્તુ, તિથૈરા મે પશ્યન્તુ, તિથૈરા મે પશ્યન્તુ, તિથૈરા મે પશ્યન્તુ, તિથૈરા
तीर्थरामे पश्यन्तु 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 મંત્રોના ઉચ્ચારણથી એક શક્તિ પ્રગટ થાય છે. ધ્વનિની શક્તિ ઉપર અત્યારે ઘણું બધું કામ થયું છે. ધ્વનિ સાધનાને ભેસ આપે છે. ધ્વનિ નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. સમવેત સ્વરે આપણે પ્રાર્થના કરી તીર્થરા મે પશ્યંતુ, તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા ઉપર ઉતરો. અત્યારે તીર્થંકર ભગવંતોનો પ્રસાદ વરસી જ રહ્યો છે સમભાવ રૂપે, પરંતુ આપણે એને સ્વીકારી શકતા નથી. કારણ મનના જે પાત્રમાં આપણે એ પ્રસાદને ઝીલવું છે, એ વાસણ, એ પાત્ર ઊંધું છે. આપણે ત્રીજા ચરણની અંદર એ પાત્રને સીધું કરવાની વ્યવસ્થા કરવી છે. પાત્ર સીધું થઈ જાય એટલે પ્રભુનો પ્રસાદ એમાં વરસે અને ચોથા ચરણે સમભાવની અનુભૂતિ આપણને થઈ જાય. તો ત્રીજા ચરણમાં આપણે શું કરવું છે? મનના પાત્રને સ્થિર કરવું છે. એના માટે આ નાનકડું પદ આપણે લઈશું, તીર્થરા મે પશ્યંતુ, અને એનો માનસ જાપ કરશું. ન હોઠ ફફડે કે ન જીભ અંદર ઊંચી નીચી થાય, માત્ર મન દ્વારા એનો જાપ કરવાનો છે. પણ એ જાપમાં કોન્સન્ટ્રેશન બહુ જ મહત્વપૂર્ણ છે. જેટલું એકાગ્રતા વધારે એટલું જ આ ત્રીજું ચરણ તમારા માટે ફળદાયી છે. એક જ માત્ર ઘટના અત્યારે તમારી સામે છે, તીર્થરા મે પશ્યંતુ, અને તમારે એ ઘટનાની અંદર ઉતરવું છે. કોઈ વિચાર નહીં, શરીર ચટ્ટાર, આંખો બંધ, ન વિચાર ન નિદ્રા, એકદમ જાગૃતિ. તમારું મન માત્ર એક પદને સોંપી દો.
અત્યાર સુધી ક્યારે પણ મનને આપણે સ્થિર નથી કરી શક્યા. પ્રતિક્રમણ કરતા હોય અને મન ક્યાંય હોય, પૂજા કરતા હોઈએ અને મન ક્યાંય હોય. એક નાનકડું પદ તિથ્થયરા મે પશ્યંતુ, અને એમાં મનને ડૂબાડી દો. થોડી વાર એકદમ એકાગ્રતાથી આ પદનો માનસ જાપ કરો. ઊંઘ ન આવે એની ખાતરી રાખો, વિચાર ન આવે એની ખાતરી રાખો. વિચાર અને ઊંઘ આવે તો એક ઊંડો શ્વાસ લઈ ઝડપથી એને છોડો. માનસ જાપ, એકાગ્રતા, શાર્પ કોન્સન્ટ્રેશન. અને ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને છોડી દો. તમારું મન એકદમ એકાગ્ર બનેલું છે. હવે એકાગ્ર બનેલું છે, તમે જ્યાં સજેસ્ટ કરશો ત્યાં જ એ મન જવાનું છે. તો મનને સજેશન આપો કે માત્ર ભીતર ડૂબકી લગાવવાની છે. સમભાવનું એક ઝરણું તમારી ભીતર સતત ચાલી રહ્યું છે. એ સમભાવનો અનુભવ તમારે કરવો છે. એ સમભાવને કારણે શાંતિનો અનુભવ થાય. તમે શાંત છો, પ્રશાંત છો. ઘોંઘાટ તો વિકલ્પોને કારણે હતો. અત્યારે કોઈ ઘોંઘાટ નથી, માત્ર શાંતિ છે. એ શાંતિનો અનુભવ કરો. તમને નવાઈ લાગશે કે આવી શાંતિ તમારી ભીતર હતી, અને તમે હિલ સ્ટેશનો ઉપર દોડ્યા કરતા. તમે આનંદ ઘન છો. અગણિત આનંદ તમારી ભીતર છે. તમારા એ આનંદનો અનુભવ કરો. તમે જ આનંદ ઘન છો. વિકલ્પો જ વિલન હતા. એ વિકલ્પો તમને બહાર લઈ જતા. બહાર તો રતિ અને અરતિ જ હતી. બહાર આનંદ છે નહીં, હોઈ શકે પણ નહીં. અત્યારે વિકલ્પો નથી, તમે તમારી ભીતર ડૂબકી લગાવીને રહ્યા છો. તો તમારા આનંદનો અનુભવ કરો. તમે આનંદ ઘન છો, તમે શાંત છો, તમે પ્રશાંત છો. તમારી ભીતર રહેલા આનંદનો અનુભવ કરો. સંતો અત્યારે પણ જે આનંદનો અનુભવ કરી રહ્યા છે
એ આનંદ ભીતરનો છે. તમે પણ ભીતરના એ આનંદનો અનુભવ કરો. અહીં આવવાનું સાર્થક ત્યારે જ થશે જ્યારે અંદરની ચેનલ બરોબર પકડાશે. અંદરનો આનંદ માણવાનો જે ક્ષણે ચાલુ થશે એ ક્ષણે તમને લાગશે કે સાધના શિબિરમાં ગયા, અમારું એ જવાનું સાર્થક થઈ ગયું. માત્ર 1 મિનિટ ધ્યાન અભ્યાસ. આંખો ખોલી શકો છો. તિથૈરા મે પશ્યન્તુ તિથૈરા મે પશ્યન્તુ તિથૈરા મે પશ્યન્તુ